कार्पण्यदोषोपहत स्वभाव पृच्छामि त्वां धर्मसम्मूढचेतः यत्श्रेयः स्यात् निश्चितं ब्रूहि तन्मयि शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नं शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम। जय सियाराम बधाने। जय सियाराम। तो આપણે ચાલતો તો સેચ શ્લોક બદલજો. આપણે 18મો અધ્યાય ચાલતો તો અને એની અંદર આ કયા નંબરનો 67 નંબરનો શ્લોક કર્યો તો, રાઈટ? હા, 68 નો કર્યો તો આપણે. હા, 68. તો પહેલા 67 નંબરમાં એમ કહ્યું કે તારે આ ગીતા રૂપ ઉપદેશ છે કોઈને કહેવું નહીં. પણ કોને ના કહેવું? કે તપ રહિત ના હોય, ભક્તિ રહિત ના હોય અને સાંભળવાની ઈચ્છા ના રાખતો હોય એને ના કહેવું. તથા મારામાં જે દોષ દ્રષ્ટિ રાખતો હોય એને પણ ના કહેવું. આ વાત આપણે ગઈ વખત થઈ ગઈ હતી. એટલે આજે 68 નંબરનો શ્લોક કરવાનો છે. ય ઇમં પરમં ગુહ્યમ મદ્ભક્તે સ્વવિદાસ્યતિ ભક્તિમ મયી પરામ કૃત્વા મામૈ વૈશ્યત્ય સંશયઃ. તો ય ઇમં પરમં ગુહ્યમ મદ્ભક્તે સ્વવિદાસ્યતિ ભક્તિમ મયી પરામ કૃત્વા મામે વૈશ્યત્ય સંશયઃ. તો અહીં આગળ ભગવાન કહે છે ય એટલે કે જે, સંધિ છૂટી પાડી આજે પહેલી. ય ઇમમ, ઇમમ એટલે કે આ, અને પછી કહે છે કે પરમમ ગુહ્યમ, પરમ ગુહ્ય, પરમ રહસ્યમય એમ કે છે. મદ ભક્તે સ્વ, મદ ભક્તે શું એકચ્યુઅલી તો અભિદાસ્યતિ, મદ ભક્તે શું અભિદાસ્યતિ એટલે કે છે કે મારા ભક્તોની અંદર અભિદાસ્યતિ એટલે કે જે ધારણ કરાવશે તે, મારા ભક્તોને જે કહેશે તે, એમ અભિદાસ્યતિ. અને પછી બીજી લીટીમાં છે ભક્તિમયી પરામ કૃત્વા, મયી પરામ કૃત્વા કે છે કે મારામાં પરાભક્તિ કરે છે. અને બીજી વાત કઈ છે, મામ એવ ઐશ્ય ઇતિ અસંશયઃ. આજ જેમ ઉપરનો જે મત ભક્તેશ્વ છે એમાં મત ભક્તેશુ અભિદાસ્યતિ. અને અહીં આગળ જે છેલ્લો શબ્દ છે મામ એવ એટલે કે મને જ, ઐશ્ય એટલે કે પ્રાપ્ત, પ્રાપ્ત થશે, ઇતિ અસંશય. તો અહીં કહે છે કે કોઈ પણ કોઈ અસંશય એટલે કે સંશય વગર, એમાં કોઈ સંદેહ નથી એમ. મામ એવ ઐશ્ય ઇતિ એ છે કે મારા મને પ્રાપ્ત કરશે જ, એવ શબ્દ છે, મને જ પ્રાપ્ત થશે અથવા તો મને પ્રાપ્ત કરશે એમ. અને ભક્તિમય પરામ કૃત્વા એ છે કે મારામાં પરમ ભક્તિ એ કરશે, કરીને એમ. કૃત્વા એટલે કે મારામાં પરમ ભક્તિ કરીને એ છે કે મને જ પામશે એમ કે છે. તો આ શ્લોકની અંદર એમ કે છે કે જે પુરુષ, જે કોઈ, જે પુરુષ સ્ત્રી ગમે તે હોય, જે ખાલી જે
આ પરમ ગુહ્ય જે શાસ્ત્ર છે એ મારા ભક્તોની અંદર કહેશે, એને ધારણ કરાવશે, મારા ભક્તોમાં કહેશે તે મારી પરાભક્તિ કરીને મને જ પામશે, એમ કે છે. એટલે આ શ્લોક ભગવદ ગીતા જે કહેનાર છે એના માટે છે. એને શું પ્રાપ્ત થશે એમ કહે છે. તો આ શ્લોક તો તમારા માટે છે નહીં, પણ જો તમે આજ ભગવદ ગીતા બીજાને કહો તો તમને પણ પરાભક્તિ પ્રાપ્ત થાય અને તમે પણ પરમાત્મા શ્રી કૃષ્ણને પ્રાપ્ત થઈ શકો. નોટ ઓનલી ધેટ કે કહો નહીં તો પણ જો કોઈને ઇન્ફોર્મ કરો કે અહીંયા આગળ ભગવદ ગીતાનું પારાયણ થઈ રહ્યું છે, અહીં ભગવદ ગીતાનું પ્રવચન થઈ રહ્યું છે, ત્યાં જજો, એવું કહેનાર પણ જે છે એને પણ આમાંથી આ જે શ્લોકમાં કહ્યું છે એનાથી થોડું ઓછું પણ મળશે, એને પણ પુણ્ય પ્રાપ્ત થશે, એમ કે છે. તો આ શ્લોક તો બહુ ઈઝી છે સમજવું, બરાબર છે? કોઈને ક્વેશ્ચન છે? ના, ક્વેશ્ચન નહીં. ઓકે, તો 69 નંબરનો શ્લોક બતાવો અને તમે વાંચો. હા હા, હું વાંચું. ન ચ તસ્માન્યુષ્યેષુ કશ્ચિન મે પ્રિયકૃત્તમઃ ભવિતા ન ચ મે તસ્માત અન્ય પ્રિયતરો ભુવિ. સહેજ મોટેથી બોલો, મોટેથી થોડું. હા, તો આ કમ્પ્યુટર થી થોડોક દૂર હતો ને એટલે સોરી. ફરી બોલો. હા, ન ચ તસ્માન મનુષ્યેષુ કશ્ચિન મે પ્રિયકૃત્તમઃ ભવિતા ન ચ મે તસ્માત અન્ય પ્રિયતરો ભુવિ. તો કે છે કે ન એટલે કે નહીં, ચ તસ્માત, તસ્માત એટલે કે તેથી, મનુષ્યેષુ મનુષ્યોમાં, કશ્ચિત એટલે કોઈ, નમે એટલે કે મારો, પ્રિયકૃત્તમ એટલે કે મારું પ્રિય કરનારો બીજો કોઈ નથી, એમ કે છે. તસ્માત તેનાથી વધારે, એમ મનુષ્યોની અંદર કોઈ, નમે કોઈ પણ નથી, એમ કે છે. પ્રિયકૃતમ મારું પ્રિય કાર્ય કરવા વાળું બીજો કોઈ નથી. એટલે ભગવત ગીતા કોઈને કહેવી એ એનાથી પરમાત્મા શ્રી કૃષ્ણની સેવા થાય છે બેઝિકલી. કારણ કે ભગવાને કહ્યું કે મારું પ્રિય કાર્ય કરનાર બીજો કોઈ નથી, એમ કે છે. એટલે ભગવાનનું કાર્ય છે ભગવત ગીતા એકબીજાને સંભળાવવી, સમજાવવી, એટલું નહીં. હું તો કઉ છું કોઈ જેની જોડે ગીતા ના હોય એને ગીતાનું પુસ્તક આપવાથી પણ એ થાય છે, કારણ કે તમે આપ્યું ત્યારે એ વાંચશે ને કોઈ દિવસ. એટલે પુસ્તક એ ભગવદ ગીતાનું કોઈને આપવું જોઈએ. અને એક ભગવદ ગીતાનું પુસ્તક આપવાથી, જો મને કોઈએ આપ્યું હતું પુસ્તક ત્યારે મેં વાંચ્યું 1982 83 ની અંદર, રાઈટ? મને જો એ પુસ્તક ના મળ્યું હોત તો મને તો ભગવદ ગીતા આવડવાની નહોતી, રાઈટ? એટલે જેણે મને પુસ્તક આપ્યું એને પણ ભગવાનનું કાર્ય કર્યું છે બેઝિકલી. કારણ કે પુસ્તક આપ્યું એટલે મને વાંચવાની પ્રેરણા થઈ,
એટલે મને કોઈ જગ્યાએ વાંચ્યા પછી મને થયું કે લાવો હવે કોઈ જગ્યાએ પ્રવચન થાય છે તો હું જઉં ને સાંભળું. અને સાંભળવાથી મને થયું કે મેં જે કોઈની જોડેથી પ્રાપ્ત કર્યું છે હું બીજાને આપું. તો આ જે કાર્ય થયું એનાથી કૃષ્ણનું કાર્ય થયું. એ મારા વડે પણ થયું અને એ જેણે મને પુસ્તક આપ્યું એના વડે પણ થયું. જેણે મને ભગવદ્ ગીતા સંભળાવી છે એને પણ પ્રિય કાર્ય કર્યું ભગવાન શ્રી કૃષ્ણનું. તો અને પછી કે છે બીજી લીટીમાં ભવિતા એટલે કે થશે, ન એટલે થશે નહીં, તથા ચ એટલે તથા, મે મારો, અને પછી કે છે તસ્માત તેથી, અન્ય એટલે કે તેના સિવાય, એના વગર, એના સિવાય, અન્ય પ્રિયતરો ભુવી, પ્રિયતર એટલે કે એના જેવો પ્રિય, ભુવી એટલે થશે, કોઈ થશે પણ નહીં એમ કે છે. તો કે છે કે આ મારું કાર્ય કરશે ભગવદ્ ગીતાનું, એના જેવો, એનાથી વધારે બીજો કોઈ આ પૃથ્વી પર પ્રિય થશે, મને પ્રિય થશે. હવે તમે જુઓ કે ભગવાનને કોણ પ્રિય છે એના શ્લોકો 12મા અધ્યાયની અંદર આયા હતા, તમને ખ્યાલ હોય તો. અને એ 12મા અધ્યાયની પ્રિયતાના જે શ્લોકો છે એ ઘણા અઘરા છે, એને અમલમાં મૂકવા બહુ અઘરા છે. એ અઘરું કાર્ય ના કર્યા, કદાચ ના કરી શકો પ્રિય થવા માટે, તો ભગવાન શ્રી કૃષ્ણની આ ભગવદ્ ગીતા એ કોઈને તમે સંભળાવો એનાથી પણ તમારું કલ્યાણ થશે અને તમે કૃષ્ણને પ્રિય થશો. આ હું એટલા માટે કહું છું કે હું જે કહી રહ્યો છું, અને મેં તમને કદાચ પહેલા પણ કહ્યું હશે કે તમે પણ જ્યારે અમારી ઉંમરના થાવ ત્યારે આ ભગવદ્ ગીતા બીજાને કહેજો. ખ્યાલ આવ્યો? આ જે શ્લોક છે અને હું અત્યારે તમને ફોર્સ કરી રહ્યો છું એટલા માટે કે કૃષ્ણનું જે કાર્ય છે એ રોકાય નહીં. બીજાને જેણે કારણ કે મેં જે દાદા જોડેથી સાંભળ્યું, રાઈટ, એમની જોડેથી સાંભળ્યા પછી મને થયું કે હવે એમણે તો મને કહ્યું પણ હું જો બીજાને નહીં કહું તો પછી મારું મેં સાંભળેલું તો હું આ દેહ જતો રહે પછી તો એ જ્ઞાન લુપ્ત થઈ જવાનું, ભગવદ ગીતાનું જ્ઞાન લુપ્ત થઈ જવાનું. એટલે મેં તમને કહ્યું, અને એવી રીતે હું તમને એ પણ કહું કે હજુ જે બીજી સેશન શરૂ કરીશું આપણે તેની અંદર યંગસ્ટર્સ વધારે જોડાય, રાઈટ, અને જોડાય અને એમાંથી કોઈ કેવો પાકે એ બીજાને પણ ભગવદ ગીતા કે. ખ્યાલ આવ્યો? એટલે આ મેં જોયું કે આપણે 3 વર્ષથી આ ભગવદ ગીતાનો કોર્સ ચાલે છે. બહુ લાંબો થઈ ગયો, વાત બરાબર છે, પણ એનાથી તમને કંઈક મળ્યું તો હશે જ. અને આપણને જે મળ્યું છે બીજાને પ્રસાદમાં વાંચવાનું. સત્યનારાયણ નો પ્રસાદ આપણે આમ મળે તો એકલા ખાઈ જઈએ છીએ, એવું આ જ્ઞાન છે એકલું ખાઈ નથી જવા, એને બીજાને વહેંચવું. અને જ્ઞાન છે એ તમે તો જ તમને જ્ઞાન વધે જો તમે એને બીજાને આપો, તો તમારું પાકું થાય. હું તમને કહું છું એનાથી મારું ઘણું પાકું થયું છે અને થાય. તો અહીં આગળ 69 નંબરના શ્લોકમાં કહે છે કે તેનાથી વધારે પ્રિય કરવા વાળો મનુષ્ય બીજો કોઈ નથી. કોણ? જે આ મારી ભગવદ ગીતાને મારા ભક્તોમાં કહેશે, એનાથી વધારે કોઈ પ્રિય થવાનો નથી કે છે.
કે છે કે અને ભવિતા નચમે તસ્માત અન્ય પ્રિયતરો ભૂવી. એટલે ભગવદ ગીતા આપણને જે કઈ સાંભળ્યું છે, આપણે જે કોઈ જાણ્યું છે, કઈ જાણ્યું છે, એને બીજાને કહ્યા કરવું. કહેવાથી તમારું જ્ઞાન પણ વધે છે અને બીજાને એને સાંભળવાની પ્રેરણા થાય અને બીજાને પણ એનો અભ્યાસ કરવાની પ્રેરણા થાય. અને એ રીતે, કારણ કે તમને કદાચ ખ્યાલ હશે, ચોથા અધ્યાયની અંદર ભગવાને કહ્યું હતું, ચોથા અધ્યાયની અંદર શરૂઆતના જે 2-3 શ્લોક છે એમાં ભગવાને કહ્યું હતું કે આ યોગ મેં સૌથી પહેલા સૂર્યને કહ્યો હતો અને પછી એમણે મનુ ને ઈક્ષ્વાકુને કહ્યું, પણ પછી ધીમે ધીમે આ યોગ લુપ્ત થઈ ગયો એવું કહ્યું છે. તમને કદાચ બતાવો ચોથા અધ્યાયનો શરૂઆતનો શ્લોક બતાવો. Fourth, chapter 4. બસ. તો અહીં કહ્યું છે, જો આ બીજો જે શ્લોક છે એની અંદર કહ્યું, એવમ પરંપરા પ્રાપ્તમ ઇમમ રાજર્ષયો વિદુઃ. કે છે કે પરંપરાથી પ્રાપ્ત થયેલો આ યોગ એ રાજર્ષિઓએ જાણ્યો હતો. સકાલે નેહ મહતા યોગો નષ્ટ પરતર. પણ ધીમે ધીમે કે છે કે પૃથ્વી લોકમાં આ યોગ જે છે એ લુપ્ત થઈ ગયો. અને હવે ફરીથી હું તને કહું છું, સૈવાય મયા તેદ્ય યોક્ત પુરાતન ભક્તોસી મે સખા ચેતી રહસ્યમ યે તદુત્તમ. આ પરમ રહસ્ય છે અને તું મારો ભક્ત છું એટલે મેં તને ફરીથી આ કહ્યું. આ પુરાતન યોગ મેં તને આજે કહ્યું, ફરીથી નહીં પણ મેં તને કહ્યું એમ કે છે. પણ સૌથી પહેલા તો એમને સૂર્યને કહેલું, એને બધાને ખબર હતી પણ એકબીજાને કહેતા નહોતા, એના કારણે આ યોગ લુપ્ત થયો. તો યોગ જે છે એ લુપ્ત ના થવો જોઈએ. રાઈટ. હવે પાછા જાઓ 18મા અધ્યાયમાં, જ્યાં હતા ત્યાં. તો નચ તસ્માત મનુષ્યેષુ કશ્ચિન મે પ્રિયકૃતમ ભવિતા નચ મે તસ્માત અન્ય પ્રિયતરો ભૂમિ. એનાથી વધારે પ્રિય કાર્ય કરવા વાળો મારું પ્રિય કાર્ય, બીજો કોઈ નથી અને પૃથ્વીમાં એનાથી વધારે બીજો થશે પણ નહીં એમ કે છે. ત્યાર પછી 70 નંબરનો શ્લોક કિરીટ અંકલ તમે વાંચો. ધર્મમ સંવાદમાવયો જ્ઞાન યજ્ઞેન તેના શ્યામીતિ કે છે કે અધ્યેષ્યતે ચ ઇમં ધર્મ્યમ સંવાદમાવયો જ્ઞાન યજ્ઞેન તેનાહમ ઇષ્ટસ્યામ ઇતિ મે મતિ. મેં થોડો સંધિ છૂટી પાડીને બોલ્યો છું. અધ્યેષ્યતે એટલે કે અધ્યયન કરશે, ચ ય ઇમમ, ય એટલે કે જે, ઇમમ એટલે આ, ધર્મ્યમ એટલે કે ધર્મમય, સંવાદમ આ સંવાદ, ધર્મમય સંવાદને આવયો એટલે કે આપણા બંને નો જે વચ્ચે જે સંવાદ થયો ધર્મમય,
એનું જે અધ્યયન કરશે તે જ્ઞાન યજ્ઞેન, તે જ્ઞાન યજ્ઞ વડે, તેનાહમ એટલે કે તેના વડે, તેનો અહમ તેના વડે મારો, તેના અહમ ઈષ્ટ એટલે કે પ્રિય, પૂજિત થવું એમ, ઈષ્ટ. શ્યામ ઇતિ મે મતી, તેના વગર કે છે કે હું તેના વડે હું જ્ઞાન યજ્ઞથી પૂજિત થાઉં છું એમ કે છે. પૂજિત થઉં છું એ એવું કહ્યું નથી અહીંયા આગળ, પણ અહીં આગળ તેના હમ ઈષ્ટ, એનો હું ઈષ્ટ બનું છું એમ કે છે. તેના વડે હું ઈષ્ટ બનું છું એમ કે છે. તે જ્ઞાન યજ્ઞ વડે હું ઈષ્ટ બનું છું એમ કે છે. હવે યજ્ઞ કરતા હોય તો યજ્ઞની અંદર કોઈ ઈષ્ટદેવ હોય ને, જેવી રીતે હા આપણે ચંડીપાઠનો યજ્ઞ કરતા હોઈએ તો યજ્ઞની અંદર કોણ ઈષ્ટ હોય છે? ચંડી માતા, ચંડી હોય છે. અહીં આગળ આ જ્ઞાન યજ્ઞની અંદર કોણ ઈષ્ટ છે? કૃષ્ણ છે. કૃષ્ણ. હવે યજ્ઞ કરીએ છીએ જ્યારે, ત્યારે તો ચંડીની ઉપાસના થાય છે, એનું યજન થાય છે ને, એની પૂજા થાય છે, રાઈટ? અહીં આગળ એ રીતે કહેવામાં આવ્યું છે, જ્ઞાન યજ્ઞ વડે હું તેનો ઈષ્ટ બનું છું. શ્યામ ઇતિ મે મતી, એવો મારો મત છે એમ કે છે. એટલે કે જ્ઞાન યજ્ઞ વડે હું પૂજિત થાઉં છું. ખ્યાલ આવ્યો? એટલે જે અધ્યયન કરે છે તે, આ સંવાદનું અધ્યયન આપણે બધા કરીએ છીએ, તમે બધા પણ કરો છો. એટલે તમારા વડે આ જ્ઞાન યજ્ઞ થી કૃષ્ણની પૂજા થઈ રહી છે. અત્યારે જે સાંભળે છે એ બધા અત્યારે જ્ઞાન યજ્ઞ વડે કૃષ્ણની પૂજા કરે છે એમ કે છે. કારણ કે તમે અધ્યયન કરવા અત્યારે સમય લઈને બેઠા છો, અને તે વખતે શ્લોકો વાંચો છો, સાંભળો છો, એ જ્ઞાન યજ્ઞ વડે પૂજન થાય છે. અને તમને ખબર છે ભગવદ ગીતાના 2 મુખ્ય શ્લોકો જે રિપીટ થયા છે એ કયા છે ખબર છે ને તમને? મનમના ભવ મદ ભક્તો મદ્યાજી મામ નમસ્કુર. તો એમાં કહે છે કે મારામાં મન વાળો થા, મારો ભક્ત થા, અને મારું યજન કર. યજન કર એટલે કે મારું પૂજન કર. તો આ જ્ઞાન યજ્ઞ વડે પૂજન છે. એટલે જયારે આપણે આ ભગવદ ગીતાનું અધ્યયન કરીએ છીએ ત્યારે જ્ઞાન યજ્ઞની પૂજા થઈ રહી છે તમારા વડે. જે આનું અધ્યયન કરે છે એના વડે એની પૂજા છે. અને જુઓ, જ્ઞાન યજ્ઞ જેવો બીજો કોઈ યજ્ઞ નથી. આમ તો યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મિ કહેલું છે. સૌથી શ્રેષ્ઠ તો વિભૂતિ જે છે એ તો યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મિ છે. પણ જ્ઞાન યજ્ઞ પણ જે ફિઝિકલ સ્વાહા સ્વાહા કરીને દ્રવ્ય યજ્ઞ કરીએ છીએ એના કરતા પણ આ વધારે પુણ્યશાળી છે. આ યજન જે છે એ વધારે શ્રેષ્ઠ છે બેઝિકલી. ઓલરાઈટ, તો 70 ની અંદર કોઈને ક્વેશ્ચન છે? 70 નંબરમાં કોઈને ક્વેશ્ચન છે? તમારે તો કથામાં છે, હે? તમારે તો કથામાં ઈષ્ટ શબ્દ આવવાનો છે. ઈષ્ટદેવ હું બાલક રામા. આઈ નો. તો 71મો શ્લોક કેતુલ તમે વાંચો. હા વાંચું, એક સેકન્ડ વાંચું.
શ્રદ્ધાવાન અનુષ્યશ્ચ શૃણુયાદપી યો નરઃ સોऽપી મુક્ત શુભાન લોકાન પ્રાપ્નુયાત પુણ્યકર્મણામ. શ્રદ્ધાવાન અનસૂયશ્ચ શૃણુયાત અપિ યો નર સોऽપી મુક્ત શુભાન લોકાન પ્રાપ્નુયાત પુણ્યકર્મણામ. સોऽપી મુક્ત શુભાન લોકાન પ્રાપ્નુયાત પુણ્યકર્મણામ. પછી અહીંયા આગળ કે છે શ્રદ્ધાવાન. શ્રદ્ધાવાન સૂયશ્ચ લખ્યું છે, એની અંદર બે શબ્દો છે, શ્રદ્ધાવાન અને અનસૂયશ્ચ. અનસૂય, અનસૂય અને ચ જુદો શબ્દ છે. ચ જુદો શબ્દ છે. ચ એટલે તથા. શ્રદ્ધાવાન તથા અનસૂય. અનસૂય એટલે કે જે દોષ દ્રષ્ટિથી વગર છે, જે દ્વેષ વગર છે, તે અનસૂય. કે છે કે જે શ્રદ્ધા વાળો છે, જે દોષ દ્રષ્ટિ વગરનો છે, અથવા તો શ્રદ્ધાવાન થઈને દોષ દ્રષ્ટિ વગર શૃણુયાત. શૃણુયાત એટલે કે સાંભળે છે. અપી યો નરઃ, જે સાંભળશે. યો નરઃ, જે નર, જે મનુષ્ય. અહીં નર કહ્યું છે. નર એટલે કે મનુષ્ય. જેન્ટલમેન, મેલ ફિમેલ એવું નથી. ઓકે, નર શબ્દ નો અર્થ અહીંયા આગળ મનુષ્ય છે. તો જે મનુષ્ય શ્રદ્ધાયુક્ત અને અનસૂયાથી યુક્ત થઈને આ સાંભળશે, ગીતા શું સાંભળશે? આ સાંભળશે એટલે કે ગીતા, ભગવદ ગીતા શાસ્ત્રનું શ્રવણ કરશે. સો અપી, તે પણ. અહીંયા આગળ પેલામાં અભ્યાસનું હતું, અહીંયા આગળ શ્રવણનું છે. 70 નંબરનો જે શ્લોક છે એમાં અધ્યયન હતું ખાલી. અહીંયા આગળ શૃણ્યાત અપી. અપી એટલે જે સાંભળશે તે પણ, એમ. અપી એટલે કે પણ. જે સાંભળશે તે પણ, એ નર પણ, તે મનુષ્ય પણ. સો અપી મુક્ત શુભાન લોકાન, તે પણ મુક્ત શુભ લોકોને પ્રાપ્નુયાત એટલે કે પ્રાપ્ત થશે. પુણ્ય કર્મણામ, પુણ્ય કર્મ કરીને. તો અહીંયા આગળ જે છે શુભાન લોકાન પ્રાપ્નુયાત પુણ્ય કર્મણામ. તો અહીં કે છે કે પુણ્ય કર્મ કરીને શુભ લોકોને પ્રાપ્ત થશે. પણ આગળ હતું તો કે મુક્ત એટલે કે સાંભળવા વાળો મુક્ત થશે, માયાથી મુક્ત થશે. ના ના, માયાથી મુક્ત થવાની આ વાત નથી. પાપથી મુક્ત થઈ અને પુણ્ય કરશે, એમ કે છે. પાપથી મુક્ત થશે અને પુણ્ય કરીને એ શુભ લોકોને પ્રાપ્ત થશે, એમ કે છે. અહીં પાપ શબ્દ વાપર્યો નથી, પણ જ્યારે આપણે એમ જાણીએ છીએ કે શુભ લોકોને પ્રાપ્ત થશે, એટલે ઓટોમેટિક ખબર પડે છે કે અહીં આગળ મોક્ષની વાત નથી. જ્યારે મનુષ્ય જન્મ પછી બીજા લોકમાં જાય છે, શુભ લોકમાં, એનો અર્થ કે મુક્ત થયો નથી, હજુ બીજા લોકમાં ગયો છે. ખ્યાલ આવ્યો? સ્વર્ગમાં ગયો છે. ખ્યાલ આવ્યો? એટલે બીજા શુભ લોકો, મંગલ લોકની અંદર એ ગયો છે. અને કેવી રીતે ગયો છે? પુણ્ય કર્મ કરીને. કારણ કે એને પુણ્ય કર્મ કેવી રીતે કર્યું? એને સાંભળ્યું, ગીતા શાસ્ત્રનું શ્રવણ કર્યું, એટલા માટે એને પુણ્ય થયું. અને મુક્ત શાનાથી થયો? એનો જે જૂનો પાપ હતો એ પાપથી મુક્ત થયો.
એટલે આ જે 71 શ્લોક છે એ શ્રવણનો છે. અહીં આગળ શ્રવણનું મહાત્મ્ય આ કહ્યું છે કે તે પાપથી મુક્ત થાય છે અને પુણ્યને પ્રાપ્ત થાય છે. એટલે બધું જ પોઝિટિવ. નેગેટિવ છે એ ડિલીટ થાય છે અને પોઝિટિવ મળે છે એમ કે છે. પણ મુક્ત થતો નથી. મુક્તના માટે તો જે મુક્તિના જે ક્રિયાઓ બધી કહી છે આગળ એ કરશે તો જ થશે. બરાબર. તો આ 71 નંબરનો શ્લોક ખ્યાલ આવે બધાને? હા. ઓકે. તો આગળનો 72 નંબરનો શ્લોક છે એ કેતુલ તમે વાંચો. હા. સહેજ ઊંચું કરજો. કચ્છિદેતચ્યુતમ પાર્થ ત્વેય અચ્યુતમ પાર્થ ત્વય્યેકાગ્રેણ ચેતસા કચ્ચિદ જ્ઞાન સમોહ પ્રનશસ્તે ધનંજય. કચ્ચિત એતत् શ્રુતમ પાર્થ ત્વય્યેકાગ્રેણ ચેતસા કચ્ચિત અજ્ઞાન સમોહ પ્રનષ્ટસ્તે ધનંજય. અહીં આગળ 2 વાર કચ્ચિત શબ્દ છે. કચ્ચિત ત છે અને આગળનો જે અ જોડાયો છે એટલે દ બન્યો છે. ચાલાયો શબ્દ શું છે? કચ્ચિત એટલે કે શું એમ કે છે. એતત એટલે કે આ બધું. શ્રુતમ એતત અહીંયા આગળ જે કચ્ચિત એતત શ્રુતમ જે લખ્યું છે એની અંદર કચ્ચિત એતત અને ત અને શ્ર એ 2 ભેગા થઈ અને ચચ્છ્રુ બન્યો છે. ઓકે. કશ્ચિત એતત શ્રુતમ એટલે સાંભળ્યું એમ કે છે. શું તે સાંભળ્યું એમ પૂછે છે પહેલા શબ્દમાં. એ પાર્થ શું તે સાંભળ્યું? અને કેવી રીતે એ પછીને છે ત્વયી એકાગ્રેણ ચેતસા. તે એકાગ્ર ચિત્ત વડે સાંભળ્યું એમ પ્રશ્ન કર્યો છે પહેલી લીટીમાં. તે આ જ્ઞાન એતત એટલે કે આ બસ આ શું એ તમારે સમજી લો કે ગીતના એમ. કચ્ચિત એતત શ્રુતમ પાર્થ ત્વયી એકાગ્રેણ ચેતસા. ત્વયી એટલે ત્વયી રસવઈ છે અને એકાગ્રેણ 2 શબ્દો ભેગા થઈને ત્વય્યેકાગ્રેણ શબ્દ બન્યો છે. ત્વયી એકાગ્રેણ ચેતસા કે છે કે તે એકાગ્ર ચિત્ત વડે સાંભળ્યું. એ પહેલો પ્રશ્ન છે. બીજો પ્રશ્ન શું કર્યો છે? કચ્ચિત અજ્ઞાન સમોહ પ્રનષ્ટસ્તે ધનંજય. તો આ શ્લોકની અંદર 2 નામ છે પાર્થના. પાર્થ પણ છે અર્જુનના પાર્થ નામ છે અને ધનંજય. એક જ શ્લોકમાં 2 વાર નામ દીધા છે કારણ કે 2 વાર પ્રશ્ન પૂછ્યો છે. 2 પ્રશ્ન પૂછ્યા છે. પહેલી લીટીમાં પ્રશ્ન પૂછ્યો છે કે તે એકાગ્ર ચિત્ત વડે આ બધું સાંભળ્યું? પાર્થ એમ કે છે. બીજા લીટીમાં શું કે છે? કચ્ચિત અજ્ઞાન સમોહ પ્રનષ્ટસ્તે એટલે કે નાશ થયો સારી રીતે. શું નાશ થયું? અજ્ઞાન અને સમોહ 2 અથવા તો અજ્ઞાન સહિત મોહ. સમોહ એટલે કે મોહ સહિત અને અજ્ઞાન.
કે છે કે શું અજ્ઞાન સહિત નો મોહ નાશ થયો તારો? એમ તે એટલે કે તારો અજ્ઞાન અને મોહ સહિત અજ્ઞાન સહિત નો મોહ એ નાશ પામ્યો હે ધનંજય? એવો પ્રશ્ન કર્યો છે. તો આ ભગવદ ગીતાની અંદર ભગવાને અહીંયા આગળ પ્રશ્ન કર્યો છે. ખ્યાલ આવ્યો? અત્યાર સુધી અર્જુન પ્રશ્ન પૂછ્યા કરતો હતો અને અહીંયા આગળ ભગવાને પ્રશ્ન કર્યો છે કે તે બધું મેં કહ્યું એકાગ્ર ચિત્તે સાંભળીને હું ઘડીએ ઘડીએ નથી પૂછતો કોઈને ક્વેશ્ચન છે, કોઈને ક્વેશ્ચન છે, એમ ભગવાન શ્રી કૃષ્ણ પણ પૂછે છે કે તે એકાગ્ર શું તે બરાબર સાંભળ્યું છે ને? તારો અજ્ઞાન ને સમોહ નાશ પામ્યો ને? એમ પૂછે છે. એવો પ્રશ્ન કરે છે. એટલે કે જે અધ્યયન કરાવે છે એ એની જવાબદારી છે કે સામેવાળો જે સાંભળે છે એ હું જે કહું છું એ સમજ્યો છે કે નહીં. એ જો ના સમજ્યો હોય તો 1 કલાક સુધી આપણે જે વાત કરી છે એનો કશો અર્થ નથી ને. એટલે એને પૂછવામાં આવ્યું છે અર્જુનને કે તે બરાબર સાંભળ્યું અને તારો મોહ અને તારું અજ્ઞાન જે છે એ નાશ પામ્યું? એમ પ્રશ્ન પૂછ્યો છે. હવે તો આ તો સિમ્પલ છે. તમને કોઈને ક્વેશ્ચન છે આમાં? ના. બરાબર. તો આગળનો શ્લોક જે છે એ તમે વાંચો. કોણ? તમે તો વાંચ્યું ને? કીર્તંકર તમે વાંચો. નષ્ટો મોહ શ્રુતિર્લબ્ધા તૌ પ્રસાદમ અચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહ કરીષ્યે વચનમ તવ. અહીંયા આગળ અર્જુન ઉવાચ બોલવાનું રહી ગયું. અર્જુન ઉવાચ નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા તત્પ્રસાદાત મયાચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહ કરીષ્યે વચનમ તવ. તો અર્જુન ઉવાચ એટલે કે અર્જુન બોલ્યો. શું કે છે? નષ્ટો મોહ, મારો મોહ નાશ પામ્યો, એમ પહેલું જ કહી દીધું. અને હવે પ્રશ્ન એમને શું પૂછ્યો તો? પ્રશ્ન પૂછ્યો તો કે તારો મોહ નાશ પામ્યો? તો એનો જવાબ અહીં આવી ગયો. તારું અજ્ઞાન ગયું? એમ પણ પ્રશ્ન પૂછ્યો તો બીજી લીટીમાં, આગળના શ્લોકમાં. તો અહીં કે છે અજ્ઞાન જાય એનો અર્થ શું છે? કે જ્ઞાન મળે. અજ્ઞાન ક્યારે જાય? જો જ્ઞાન મળે તો જાય. બરાબર? આ લાઈટ છે, લાઈટ હું બંધ કરું એટલે અંધારું થાય. ચલો કેમ આ બે લાઈટ કરી છે, જોયું અંધારું થયું ને? આ અજ્ઞાન છે અને આ લાઈટ કરો એટલે જ્ઞાન થયું. રાઈટ. તો જ્ઞાન પ્રાપ્ત કરવાનું વાત અહીં આગળ કે છે કે તો એને પ્રશ્ન પૂછ્યો કે તારું અજ્ઞાન ગયું કે નહીં? તો અજ્ઞાન શું હતું? અને અહીં આગળ જવાબમાં તો અર્જુન કે છે સ્મૃતિર્લબ્ધા. તો અજ્ઞાન એ હતું કે હું દેહ છું. એ જ અજ્ઞાન છે. મોટામાં મોટું અજ્ઞાન જે છે, હું દેહ છું. કારણ કે અર્જુન અત્યાર સુધી લડવાનું ના પાડતો હતો. એનું કારણ શું? એને એમ હતું કે મારે ભીષ્મના પિતામહને મારવાના, મારે દ્રોણ ગુરુને પણ મારવાના, મારા કાકાના છોકરાઓને મારવાના. આ એની મેઇન પ્રોબ્લેમ હતો. કારણ કે એ બીજાનામાં પણ દેહ જોતો હતો. એમને આત્મ સ્વરૂપે દ્રષ્ટિ હતી નહીં. ખ્યાલ આવ્યો?
એ બીજાની અંદર પણ દેહ જુએ છે. એટલે એને એમ થાય કે હું આના દેહને મારીશ ને લોહી નીકળશે ને મરી જશે ને એ બધું. એટલે વ્યક્તિનું અજ્ઞાન શું છે? હું દેહ છું એ અજ્ઞાન છે. એટલે ભગવાને બીજા અધ્યાયની અંદર શરૂઆતમાં જ કહ્યું હતું કે ના, આ બધા દેહ નથી, આ બધા આત્માઓ છે અને આત્મા ક્યારેય મળતો નથી. એ શરૂઆતમાં જ બીજા અધ્યાયની અંદર વાત કરી. એટલે જ્ઞાન શું છે? જ્ઞાન એ છે કે હું આત્મા છું. 24/7 મને એવો ખ્યાલ રહે કે હું આત્મા છું, હું દેહ નથી. અને આત્મા હું છું, હું એકલો નથી, બીજા દેહની અંદર પણ આત્મા જ છે. આ બંને વસ્તુ માણસ યાદ રાખે તો એને જ્ઞાની કહેવાય, એને જ્ઞાન થયું છે. તો અહીં આગળ અર્જુન એમ કે છે કે સ્મૃતિ લબ્ધ, મને સ્મૃતિ પ્રાપ્ત થઈ છે. કઈ સ્મૃતિ? કે હું આત્મા છું અને આ સર્વ દેહોની અંદર રહેલા જે બધા છે એ આત્મા છે, એ મારા સંબંધીઓ નથી. મારા આ બધા બીજા બધા જે છે એ આત્માઓ છે. મારા બાપા નથી, મારા કાકા નથી, મારા કાકાના છોકરા નથી. ખ્યાલ આવ્યો? એ સ્મૃતિ એને પ્રાપ્ત થઈ છે. એ સ્મૃતિ પ્રાપ્ત થઈ છે કે આપણી આજુબાજુ જે કોઈ બધા ભેગા થયા છે એક ઘરની અંદર કે એક ફળિયાની અંદર કે એક ગામની અંદર કે એક દેશની અંદર કે એક લોકની અંદર, એ બધા જ ની સાથે બીજા આત્માની સાથે એક આત્માનો કોઈ જ સંબંધ નથી. કોઈ કરતા કોઈ જ સંબંધ નથી. બધા જ આત્મા સ્વતંત્ર છે અને બધા જ આત્માઓનો સંબંધ કેવલ અને કેવલ પરમાત્મા શ્રી કૃષ્ણ સાથે છે, બીજા કોઈની જોડે છે નહીં. આ સ્મૃતિ એને પ્રાપ્ત થઈ છે. સ્મૃતિ લબ્ધા જે શબ્દ કયો કે મને સ્મૃતિ પ્રાપ્ત થઈ, એ કઈ? તો હું આત્મા છું, પરમાત્માનો નિત્ય દાસ છું, એ જ મારું સર્વસ્વ છે. મારા બધા જ સંબંધો શ્રી કૃષ્ણની સાથે છે. મારા પિતા પણ એ, માતા પણ એ, ભાઈ પણ એ, બંધુ પણ એ, સખા પણ એ, પત્ની પણ એ, પતિ પણ એ, બધું જ એ સ્મૃતિ. આ સ્મૃતિને યાદ રાખવાની છે નોનસ્ટોપ, 24/24 કલાક. આ સ્મૃતિ ને પ્રાપ્ત કરવા માટેનો પ્રયત્ન છે. અને અર્જુને કહી દીધું કે મને સ્મૃતિ પ્રાપ્ત થઈ ગઈ. એટલે એને ખ્યાલ આવી ગયો કે હવે આ દુર્યોધન છે મારા કાકાનો છોકરો નથી અને એનો દેહ તો નશ્વર જ છે, એને હું કઈ મારવાનો નથી. દેહ તો બધા મરવાના જ છે. તો અહીં આગળ આ 73 નંબરના શ્લોકની અંદર જે જવાબ આપ્યો એને અર્જુને, એ બીજી લીટીનો જવાબ આપ્યો, નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા. બીજી લીટી એટલે કે જે કહ્યું ને અજ્ઞાન તારું ગયું, મોહ ગયો. મોહ અહીં સોરી શબ્દ શું વાપર્યો છે? નષ્ટો મોહ. મોહ નાશ પામ્યો છે, ગયો નથી. જે વસ્તુ જાય એ પાછી આવે. આપણે બધા બોલીએ છીએ કે મોહ ગયો, મોહ ગયો, મોહ ગયો. ગયો એટલે ગયો છે, પણ પાછો આવવાનો છે. કારણ કે જે જાય છે પાછો આવે છે. આપણે જયારે સત્યનારાયણની કથા કરીએ ને, સત્યનારાયણની કથાની અંદર બધું પતી જાય પછી ભગવાનનું વિસર્જન કરવામાં આવે છે.
ત્યારે સ્વસ્થાને પરમેશ્વર ગચ્છ ગચ્છ સુરશ્રેષ્ઠ સ્વસ્થાને પરમેશ્વર અને તમે જાઓ પણ કેમ જાઓ પુનરાગમનાય છે ફરી તમે પાછા મારે ઘેર આવો એટલા માટે જાઓ જો જાય જ નહીં તો કઈથી પાછા આવે રાઈટ એટલે મોહ જે છે આપણો મોહ જતો રહે છે નાશ નથી પામતો મૂળ પ્રોબ્લેમ આ છે નષ્ટ કરવાનો છે મોહ નાશ કરવાનું છે નાશ થઈ ગયો તો ફરી જીવવાનો નથી મોહ ગયો છે અને એક વસ્તુ સમજી લેજો કે જેનો મોહ ગયો છે એ બોલતો નથી કે મારો મોહ નાશ પામ્યો છે અરે જેનો મોહ નાશ પામ્યો છે એ ક્યારેય કહેતો નથી કે મારો મોહ નાશ પામ્યો છે પણ જેનો ગયો છે એ કહે છે કે અમને તો કોઈ મોહ નથી અમને કોઈ મોહ નથી અરે ભાઈ તું બોલે છે એ જ તારો મોહ છે તું બોલું છું કે મને કોઈ મોહ નથી એ અહમ જે છે મને એ જ મોહ છે હું એ જ મોહ છે તો નષ્ટો મોહ નાશ પામવો જોઈએ અસ્તિત્વ યોગેશ નામ મારું નામ યોગેશ છે એ અસ્તિત્વ જ નાશ પામવું જોઈએ ખ્યાલ આવ્યો કારણ કે મારું જયારે કહીએ છીએ ત્યારે મારું નામ તો આત્માને થોડું નામ હોય આત્માને કોઈ નામ ના હોય દેહને નામ હોય એટલે નામ માત્ર જતું રહેવું જોઈએ મને મારું નામ પણ યાદ ના હોય કોઈ પૂછે તમે કોણ છો તો તમે એમ કહી શકો કે હું શ્રી કૃષ્ણનો દાસ છું બસ આટલું બોલો યોગેશ છું એમ ના કહેવાય કારણ કે હું કૃષ્ણનો દાસ છું એમ જયારે તમે રિપીટ કર્યા કરો ત્યારે જ તમારી સ્મૃતિ ઘડીએ ઘડીએ આયા કરે એની સ્મૃતિ આવ્યા કરે કે હું પરમાત્મા શ્રી હરિનો નિત્ય દાસ છું હું આત્મા છું હું દેહ નથી આ જે છે એ ઘડીએ એ તમારે યાદ રાખવું જ પડે એ યાદ ના રહે તો મોહ જવાનો નથી મોહ ગયો જ નથી મોહ જાય છે પણ મોહ નાશ પામતો નથી હું જયારે ગયો બોલું છું એ ખોટું બોલું છું નાશ પામતો નથી મોહ નાશ પામતો અને સ્મૃતિ લબ્ધા તો આ પહેલી લીટી છે આ 73 નંબરના શ્લોકમાં એમાં બે વસ્તુ એને થઈ છે મોહ નાશ પામ્યો છે અને સ્મૃતિ લબ્ધા તો આ શબ્દ ખબર પડી બધાને હા આ 1/4 જેટલો ખ્યાલ આવ્યો કોઈને ક્વેશ્ચન છે આમાં ક્વેશ્ચન નથી વેરી ગુડ તો મોહને નાશ પમાડવાનો છે મોહને કાઢવાનો નથી મોહને કાઢવાનો નથી નાશ પમાડવાનો છે કારણ કે જે જશે એ તો પાછો આવશે યોગેશભાઈ એડિશન છોડીને ગયા લંબર્ટન છોડીને ઇન્ડિયા ગયા એટલે પાછા આવવાના ખ્યાલ આવ્યો એવું છે પછી બીજી લીટી જે છે એ સમજવા જેવી છે ત્વત પ્રસાદાત મયી અચ્યુત આ બે વસ્તુ થઈ આગળ જે બે વસ્તુ કહી ત્વત એટલે તમારી કૃપાથી તમારા પ્રસાદ વડે મયી એટલે કે મારો શું મારો મોહ નષ્ટ થયો અને મને સ્મૃતિ પ્રાપ્ત થઈ એમ કે છે તો મયી શબ્દ તો અર્જુને પોતાના માટે બોલ્યો છે પણ મેન વસ્તુ કહેવાનું શું છે ત્વત પ્રસાદા તમારી કૃપાથી માણસ પોતે ગમે તેટલું વાંચન કરે અધ્યયન કરે બધું બરાબર છે
પણ ઈશ્વરની કૃપા જરૂરી છે ને છે જ. ઈશ્વરની કૃપા વગર મોહ નાશ પામશે નહીં. ઈશ્વરની કૃપા વગર સ્મૃતિ પ્રાપ્ત થશે નહીં. ખ્યાલ આવ્યો? અને અહીં આગળ સંબોધન કરી છે અચ્યુત. અચ્યુત એટલે કે જે પ્રતિજ્ઞામાંથી પડતો નથી, એ અચ્યુત. કૃષ્ણનું નામ છે અચ્યુત. કૃષ્ણનું નામ છે, પણ અહીં જાણી જોઈને અચ્યુત શબ્દ વાપરવામાં આવ્યો છે. કારણ કે પરમાત્મા જે છે એ પોતાના સંકલ્પોથી, પોતાની જે કર્તવ્યોથી ચ્યુત થતા નથી, અને અને અજ્ઞાનના માર્ગમાંથી બહાર નીકળી જતા નથી, અજ્ઞાનના માર્ગ બાજુથી, અને પોતે જ્ઞાની અવસ્થામાં રહે છે, અને જ્ઞાનીની અવસ્થામાંથી પડતા નથી, પડી જતા નથી. એટલે અચ્યુત શબ્દ વાપર્યો છે કૃષ્ણના માટે, કે તમારું જ્ઞાન એવું છે કે તમે જ્ઞાનમાંથી ચ્યુત થાવ તેવા નથી. એટલા માટે અચ્યુત શબ્દ વ્યાસ નારાયણે જાણી જોઈને આ શબ્દ લખ્યો છે. બાકી ઋષિકેશ, કૃષ્ણ આ બધું લખી શક્યા હોય. ખ્યાલ આવ્યો? તો અહીં આગળ કહે છે કે ત્વત પ્રસાદાત, કેવલ અને કેવલ કૃષ્ણની કૃપાથી જ મોહ નાશ પામશે અને સ્મૃતિ પ્રાપ્ત થશે. એ આ પહેલી લીટીનો મુખ્ય જાણવા જેવો અર્થ છે. બીજી લીટીમાં શું કહ્યું છે? સ્થિતોસ્મિ. સ્થિતોસ્મિ કે છે કે હું સ્થિત થયો છું. હવે સ્થિત થઈ ગયો છું. ગત સંદેહ, સંદેહ એટલે કે સંશય, મારા સંદેહ ગતા રહ્યા છે ને હવે હું સ્થિર થયો છું, એમ કે છે. એટલે એની અંદર વાત કરે છે કે હું સ્થિર, મારી મતિ સ્થિર થઈ છે, મતિ સ્થિર થઈ છે, એમ કે છે કે સ્થિતોસ્મિ ગત સંદેહ, હું સ્થિર થઈ ગયો છું. પહેલા હું મારા ચિત્તની જે સ્થિતિ હતી એ ડામાડોળ હતી. કરું કે ના કરું, કરું કે ના કરું, મારે આ બધાને મારવાના કે નહીં, એમાં કે છે કે હવે મારું જે માઇન્ડ છે એ બરાબર સમજી ચૂક્યું છે, અને હું હવે સ્થિર થઈ ગયો છું. મને ખબર પડી ગઈ છે મારે શું કરવાનું છે. આપણને બધાને પણ ખબર પડેલી જ છે, પણ આપણે કરતા નથી. જ્યારે અર્જુન બોલ્યો છેલ્લી ચાથામાં, કરીશ્યે વચનમ તવ, હું તમારું વચન પ્રમાણે કાર્ય કરીશ, આવો વાયદો આપ્યો. વાયદો નથી, પ્રતિજ્ઞા કરી છે. હવે હું તમારી આજ્ઞાનું પાલન કરીશ. આપણને તો ખબર પડે જ છે બધી, પણ પછી ખંચેરીને ઉભા થઈ જઈએ છીએ, કહેતા નથી કે હું આ પ્રમાણે કરીશ. એને પહેલું આ કરીશ એવો કોઈ નિર્ણય લેતો નથી. એને નષ્ટ થઈ ગયો ને મોહ, આપણે નષ્ટ સંભળાતું નથી, બરાબર મોટેથી બોલો. સોરી, એ તો એમને મોહ નો નષ્ટ થઈ ગયો ને, આપણે નષ્ટ નહીં થતો. તમારો નથી થયો એટલે બરાબર છે, કારણ કે તમને કૃષ્ણ મળ્યા નથી, એટલે તમને મારા જેવા ફાલતુ મળ્યા છે એટલે. કૃષ્ણ મળ્યા તો તમારે મોહ નાશ પામ્યો હોત ને. તો મૂળ શું છે કે અર્જુન જેટલું સમજ્યો, અર્જુન તો બધું સમજ્યું છે ભગવદ ગીતાનું, એટલે કે છે કે નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધા, અને બોલી છેલ્લે કે કરી છીએ વચનમ તવ, કે હું આ કરીશ હવે. અને કરીશ બોલ્યા પછી આ ભગવદ ગીતા પૂરી થાય છે, પછી તો રથ લઈ ગયા ને પાછા જ્યાં હતા ત્યાં, અને તરત જ એ મિનિટ થી લડવાનું ચાલુ કર્યું છે. એટલે મારો કહેવાનો મતલબ શું છે કે જે કોઈ તમે સારી વાત સાંભળીએ છીએ,
એને અર્જુને એવું નહીં કહ્યું કે હું કાલે કરીશ, કે હું કલાક પછી કરીશ, કે હું હજે આજે હતી હું કરીશ, એવું નથી કહ્યું. તરત જ આ 73મો શ્લોક પૂરો થયો અને તરત જ અને ભગવાન શ્રી કૃષ્ણ આને કહ્યું કે કરીશ્ય વચનમ તવ. પછીનો જે શ્લોક કૃષ્ણએ અર્જુન બોલ્યો હશે કે હવે તમે પાછો મને આ બધા આપણી સેનાની અંદર આ રથને લઈ જાઓ, એ હમણાં નથી. પણ આપણને બધાને ખબર છે કે તઈ વચ્ચે બેસી નતા રહ્યા બે સેનાઓની વચ્ચે. એ તરત જ ત્યાં ગયો અને કારણ કે શંખ તો ફૂંકી દીધો હતો પહેલા, રાઈટ. બાણ ચડાવી દીધું તરત. એટલે વસ્તુ નો અમલ ઇમિડિયેટલી કર્યો અર્જુને. આપણે બધા શું કરીએ છીએ? અમલ ઇમિડિયેટલી કરતા નથી. અમેરિકન જે પેલો એ છે ડેલ કાર્નેગી નું નામ તમે સાંભળ્યું છે? ડેલ કાર્નેગી નું નામ સાંભળ્યું છે? ના, ખબર નહીં સાંભળ્યું. ઓકે. ડેલ કાર્નેગી બહુ મોટો ફિલોસોફર હતો અમેરિકાનો. હા. એ એમ કે છે કે કોઈ પણ વ્યક્તિ જે કઈ જ્ઞાન પ્રાપ્ત કરે છે એ જ્ઞાનને જો એ 72 કલાકની અંદર અમલમાં ના મૂકે તો એ જ્ઞાન એનું નાશ પામે છે. શું થાય છે? નાશ પામે. પણ શું? એ જ્ઞાન જે મળેલું જ્ઞાન એ નાશ પામે છે. એટલે મેન તમે જે કઈ આજે સાંભળ્યું હોય એને જો તમે 72 કલાકની અંદર એની એપ્લિકેશનમાં ના મૂકો, રાઈટ, તો તમે એ વસ્તુ ક્યારેય કરી શકવાના નથી. આ સમજી લો. તો અહીં આગળ ચોથો ભાગ જે છે શ્લોકનો ચોથો ભાગ, કરીશ્ય વચનમ તવ. પૂછ્યું ભગવાને કે તારો મોહ ગયો? તે બરાબર સાંભળ્યું તું? તને જ્ઞાન પ્રાપ્ત થયું? એનો જવાબ આપ્યો, મોહ મારો નાશ પામ્યો. અને 1 મિનિટ 72 નંબરનો શ્લોક બતાવજો. હા, નષ્ટો મોહ. હા, બરાબર છે. તો કે છે કે નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધ. અને મારો કે છે કે એક સાદ કોના વડે, કોની કૃપાથી? પ્રસાદ. તમારી કૃપા વડે. અર્જુને તરત ભગવાનનો આભાર પણ માન્યો છે અહીંયા કે તમારી કૃપા વડે કે છે કે મારો અજ્ઞાન જનિત મોહ જે છે એ નાશ પામ્યો. આપણે તો કેવું છે કે વસ્તુ મળે તો થેન્ક યુ પણ કોઈને કહેતા નથી. ધીસ ઇઝ ધ વે વી આર ગોઈંગ, રાઈટ? અહીં અર્જુન પ્રસાદાત બોલ્યો છે, એનો અર્થ કે અર્જુને ભગવાનને થેન્ક યુ કહી દીધું છે ત્યાં આગળ. બરાબર? આગળ જઈએ. 73 ના પણ સમય થઈ ગયો છે, 9:05 થયો છે. કોઈને ક્વેશ્ચન છે આ શ્લોકમાં? 73 નંબરના શ્લોકમાં કોઈને ક્વેશ્ચન છે? ના. વેરી ગુડ. તો અહીં આગળ આપણે ગીતાજીની સેશન પૂરી કરીએ છીએ, રાઈટ? અને 1 મિનિટનું સંકીર્તન કરી દે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तु નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિत् દુઃખમાપ્નુયાत्. ઓમ તત્સત. ઓમ તત્સત. ઓમ તત્સત. ઓમ તત્સત. તો ભગવદ ગીતા અહીંયા આગળ પૂરી થાય છે અને